ઓકે, આપણે છેલ્લે આપણે ડીટી ગ્રાફ જોયો હતો. હવે આપણે વીટી ગ્રાફ જોઈએ. વીટી ગ્રાફમાં શું મળશે? એટલે વીટી ગ્રાફ, આવો ગ્રાફ મળે, બરાબર છે. હવે આ તમને શું આપે? આનો સ્લોપ શું આપે? એ આપે. શું આપે? શું છે એ? એસેલરેશન. ઓકે. અને જે આ જે એરિયા છે એ શું આપશે ખબર? ડિસ્પ્લેસમેન્ટ. એટલે બે વસ્તુ મળશે ગ્રાફ ઉપરથી. સ્લોપ આપશે એસેલરેશન અને એરિયા આપશે ડિસ્પ્લેસમેન્ટ. જો આમાં માંગ્યું છે આપણને. તો પહેલા 0 થી 5 માટે ટાઈમ માટે જોઈએ. શું જોઈએ? એસેલરેશન જોઈએ, આખાનું જોઈએ, આખાનું. તો 5 એસેલરેશન બરાબર શું થશે? 10 - 0 ના છેદમાં 5 - 0 થાય. તો શું થશે? 2 મીટર/સેકન્ડ². હવે ત્યાં ડિસ્પ્લેસમેન્ટ શોધવું હોય તો શું કરવું પડે? આ પાછું આખો નથી, આ શું છે અહીંયા? પહેલેથી દોરેલું જ નહીં પૂછાય. આ અહીંયા આ રીતના જ છે. એમ કહેવા હું શું માગું છું, અહીંથી કરીને આ બાજુ જાય છે. O થી 0 થી સ્ટાર્ટ થાય, A થી B સ્ટાર્ટ સુધી જાય છે. તો આપણે એરિયા કયો ફાઇન્ડ કરવાનો છે? આ OA નો. OA 5 આટલામાંથી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતના મળે? 1/2 બેઝ ઇન્ટુ શું આવશે? h. 1/2 બેઝ શું છે? 5 ઇન્ટુ 10 થશે એવું? 25 કેમાં આપે? મીટર. આ શું મળ્યું તમને? ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, આ ગ્રાફ ઉપરથી મળી ગયું. આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે નીટમાં, ગ્રાફ ઉપરના આ તે યુનિટમાંથી. હવે જો આના આ ગ્રાફ A થી B માં જોઈએ. આપણે A થી B માં એસેલરેશન શું થશે? A થી B માં એસેલરેશન શું? -5 10 - 5 ને 10 -10. ડાયરેક્ટ જોવાનું. વેલોસિટીમાં ચેન્જીસ ન થતો એસેલરેશન શું થાય? 0 થાય. વેલોસિટીમાં ચેન્જ થાય તો જ તે એસેલરેશન મળે. જો ન થાય તો શું થાય? એસેલરેશન 0 થાય. 10 - 10 ના છેદમાં 10 - 5 0 જ થવાનું છે ને, ઉપર 0 છે તો બરાબર છે. એસેલરેશન 0, ડિસ્પ્લેસમેન્ટ શું થશે? 10 × 5 થાય ને? 10 × 5 શું થશે? 50 મીટર થશે ને? એવું સોરી, 10 × 10 10 × 10 થશે. 10 × 10 કેટલી જાડા? ના 5 × 10 થશે. 5 થી આ શું છે? આ 5 છે. કેટલું છે? 5. 10 - 5 શું થાય? 5 થાય. અહીંયા 0 - 5 શું 10 થાય? શું થાય? 10 - બરાબર. તો અહીંયા શું થશે? 50 મીટર જ થશે. બરાબર છે. આપણે આટલી જાડાઈ સોરી બેઝ અને હાઇટ એનો ગુણાકાર કરીએ એટલે તમને ડિસ્પ્લેસમેન્ટ મળી જશે. એટલે આમાં ટ્રાયેંગલ નો નહીં ને, સ્ક્વેર નો ફાઇન્ડ. સ્ક્વેર નો. આ એટલે A થી B માં સ્ક્વેર આવે છે એટલે આગળ વધીએ.
વીટી ગ્રાફ. હવે જો તમને વીટી ગ્રાફ હોય ને એમાંથી તમને એસટી ગ્રાફમાં ફેરવવાનું પણ કહે. જો અહીંયા વેલોસિટીમાં વધારો થાય છે ડ્રાસ્ટિકલી, તો શું થશે? જો વેલોસિટીમાં વધારો થતો હોય તો સમય સાથે વધારો થતો હોય ક્યારે થાય? જ્યારે ડિસ્પ્લેસમેન્ટ વધતું હોય ત્યારે જ થાય. અને પછી વેલોસિટી કોન્સ્ટન્ટ થાય છે, આ પણ ચેન્જીસ કેવો થશે? કોન્સ્ટન્ટ વધશે. આ રીતનો ગ્રાફ મળશે, આ રીતનો ગ્રાફ મળશે. ઓકે, આપણને ખ્યાલ છે કે આ ડીવી, આ વી એ જે છે એ ડીવી બાય ડીટી છે, અને એસ છે એ શું છે? એસ ટીમાં શું છે? ડીએસ બાય ડીટી છે. આ 2 વાર ડિફરન્સિએશન છે અને આ 1 વાર છે. અને આ માટે આપણે જોયું તો કર્વ મળે, બરાબર? ડબલ વાર એની સાથે જો સરખાવતો હોય તો એનું 2 વાર વિકલન કરે, ડિફરન્સિએશન કરીએ ત્યારે આ મળે, બરાબર છે? તો આ જે ગ્રાફ છે કેવો મળશે? કર્વ, એટલે વધતો જશે, એટલે કેવું? કર્વમાં વધતો જશે, બરાબર છે? હવે આમાં જોઈએ શું છે વી અને ટી. વી સમય સાથે કેવો થાય છે? ડિક્રીઝ થાય છે. તો એસ કેવો થશે? એસ ડિક્રીઝ થાય. હા, ઓલું આમ પેરાબોલા, હા, હાઇપરબોલા. કેમ મળશે? આમ કહું આ રીતના મળે ને? આ રીતના મળશે. પણ 0 થી સ્ટાર્ટ કરવું પડે ને આપણે? નીચેથી. ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે? અહીંથી. તો અહીંથી આમ થશે, આમ થશે ને? થશે આવું? ટી સુધી થશે આમ. ટચ થશે કે હે? આ ઠેઠ સુધી આવી જશે પાછું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આમાં જોઈએ ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ ડિસ્ટન્સ, 2 ફાઇન્ડ કરવાનું છે. શું કરશું આપણે આમાં? તો આપણે પહેલા માટે ડિસ્ટન્સ, અને આ બંને આખા અહીંયા સુધીનું આપણે ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્ટન્સ શોધવું છે. તો પહેલા માટે શું થાય? આપણે ડિસ્ટન્સ પહેલાં ડિસ્પ્લેસમેન્ટ શોધીએ. તો ડિસ્પ્લેસમેન્ટમાં શું થાય છે ખબર? 1/2 10 × 5 માઇનસ 1/2 10 × 5 શું થાય? 0. ડિસ્પ્લેસમેન્ટ શું થશે? 0. કેમ કે જ્યાંથી શરૂ કર્યો પાર્ટિકલ, કોઈ પણ કણ અથવા કોઈ પણ હોય એ ત્યાં ને ત્યાં જ આવ્યો છે, એટલે ડિસ્ટન્સમાં શું થશે? 1/2 10 × 5 વત્તા 1/2 10 × 5 શું થશે? 50 મીટર થશે ને? હવે આ જોઈએ, આ ગ્રાફને આમાં ફેરવવું છે. આ ડિસ્ટન્સ આખાનું આટલાનું લેવાનું, ઓલા ટ્રાયંગલનું લેવાનું, પછી અહીં આ એક ટ્રાયંગલ ને એક આ ટ્રાયંગલ, બંનેનું લેવાનું. એટલે ઓલો ભાઈ સ્ક્વેર આવડો નીચે. એ તો મેં ખાલી છે ને આમ ખેંચ્યા છે. આ છે ને આમ ડોટ ડોટ કરીને અહીંયા 10 છે, ડોટ ડોટ, એ ભૂસાતું નથી પાછું, એવું થયું છે, દોરાઈ ગયું છે. અહીંયા તે ડોટ 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 છે, એટલે આ જે છે ને અહીંયા સુધી જાય છે એ ક્યાં સુધી? -2 છે, એ દોરેલું નથી. આ ડોટ ડોટ લાઈન ન હોય એ રીતનું છે, બરાબર છે? હવે જો આ 2 છે, 2 થી શરૂ થઈને 0 થાય છે, પરંતુ આ સમય વધતો જાય છે. વેલોસિટી અહીંયા અચળ છે, પછી અહીં એટલે કે કોન્સ્ટન્ટ, અહીંયા કોન્સ્ટન્ટ છે કેટલી? 2 મીટર પર સેકન્ડ. પછી અહીંયા 0 થઈ જાય છે, પછી -2 થાય છે. તો એનો ગ્રાફ જોવાનો છે આપણે. કેમ થશે? હવે જો આમાં મારે જોવું પડશે ડી, આપણે એસ માં ફેરવવું છે ને, તો ડી બરાબર શું થાય? v × t થાય. શું થશે અહીંયા? v2 લઉં અને ટાઈમ લઉં 5, તો શું થાય? આ પોઈન્ટે કહું છું, આ પોઈન્ટે આ જ 2 થશે ને અહીંયા 5 થશે, તો શું થાય? 10 થશે. તો અહીંથી શરૂઆત થશે, કેમ કે અહીંયા ટી જે છે એ 0 છે, ટી છે એ 0 છે, વેલોસિટી 0 છે, વેલોસિટી 0 છે. તો અહીંથી સ્ટાર્ટ થશે, ધીરે ધીરે વધે છે, વધશે ક્યાં સુધી થશે?
10 સુધી થશે. હવે 10 ક્યાં સુધી રહે? બરોબર. આ રીતના થશે. હવે જો અહીંયા જઈએ, અહીંયા શું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે ને, કોન્સ્ટન્ટ રહ્યું. પછી આ એક ફેઝ આવે છે, કયો? હા, એમાં શું થાય છે? નીચે આવશે. તો આ રીતનો ગ્રાફ થઈ જશે. આ રીતના ગ્રાફ મળશે. ઓકે, અહીંયા શું લખવાનું? 10 મીટર. રેડી? ચલો આગળ વધીએ. એટી ગ્રાફ, આ તમને કરાવ્યું નહીં હોય કદાચ. એટી ગ્રાફ ઉપરથી શું મળે ખબર? સ્લોપ આપણે શોધવા જઈએ ને, તો આનો સ્લોપ તો હવે તો પૂરું થઈ ગયું. ડીવી બાય ડીટી એટલે એ મળ્યું. તો ડીએ બાય ડીટી શું મળે? એનું નામ આપ્યું છે થ્રસ્ટ. અને આ થ્રસ્ટ પૂછાતું નથી, એટલે કંઈ ગણવાનું નહીં. પરંતુ એક પૂછાય છે નીટમાં, આ જે એરિયા છે એ શું આપે? ચેન્જ ઇન વેલોસિટી. ચેન્જ ઇન વેલોસિટી આપે. તો આપણે એ એરિયા શોધવાનો. આમાં એરિયા શોધવા જઈએ તો શું થશે? શું થાય? હાફ ઇન્ટુ 10 ઇન્ટુ 11. હાફ ઇન્ટુ 10 ઇન્ટુ 11. 55 મીટર પર સેકન્ડ. આ સેકન્ડ સ્ક્વેર. ચેન્જ ઇન વેલોસિટી છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ રીતના મળશે ચેન્જ ઇન વેલોસિટી. આવડશે? ગ્રાફ ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો હવે મોશન ઇન ગ્રેવિટી, એટલે કે ઇક્વેશન તો એના એ જ રહેશે, પરંતુ હવે ગ્રેવિટીનો ઉલ્લેખ થશે. ઓકે, જોઈએ. આ ગ્રાઉન્ડ રાખેલું છે, આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડથી જ્યારે હું ઉપર જાઉં ને એને પોઝિટિવ લેવાનું, નીચે જાઉં તો નેગેટિવ લેવાનું. દાખલામાં એટલે એક્ઝામ્પલ આવશે ને, એમાં એક્ઝામ્પલમાં ઉપર જઈએ તો પોઝિટિવ. શું શું પોઝિટિવ? યુ પોઝિટિવ, વી પોઝિટિવ અને ડી પોઝિટિવ. અહીંયા યુ નેગેટિવ, વી નેગેટિવ અને ડી નેગેટિવ. એટલે કે ઉપર જતું હોય પથ્થર કે કોઈ પણ વસ્તુ તો પોઝિટિવ લેવાનું, નીચે આવતો હોય તો નેગેટિવ લેવાનું. અને બીજું છે જી, ગ્રેવિટી. ગ્રેવિટીની વેલ્યુ ઉપર જતો હોય તો પણ એટલું જ લાગે. ઉપર જતો હોય તો એ ગ્રેવિટી ક્યાં લાગે? નીચે તરફ જ લાગે. નીચે જતો હોય તો ગ્રેવિટી નીચે જ તરફ લાગે. તો જી હંમેશા ને માઇનસ લેવાનું. આ યાદ રાખી લેવાનું કે જી ને માઇનસ લેવાનું. ઉપર જતા હોય તો આ માટે પોઝિટિવ લેવાનું, નીચે જતા હોય તો આના માટે નેગેટિવ લેવાનું. બરાબર છે? પથ્થરની વિશે વાત થઈ છે. ઓકે, અને વેલ્યુ 9.8 કીધેલું હોય તો લેવાનું, અથવા તો 10 જ લેવાનું. બરાબર છે? ચાલો આગળ વધીએ. બોડી ઇન થ્રો વર્ટિકલી અપવર્ડ વિથ સ્પીડ u. ફાઇન્ડ ટાઈમ ટેકન બાય ઇટ રીચ મેક્સિમમ હાઇટ. હવે આપણને ખબર છે કયું ઇક્વેશન? v બરાબર u પ્લસ એટી. હવે જ્યારે મેક્સિમમ હાઇટ ટેકન થાય ત્યારે v શું 0 થાય? u 0 થઈ જશે. 0 v બરાબર 80. હવે શું પૂછ્યું છે? ટાઈમ ટેકન ટુ, એટલે t બરાબર શું થશે? 80 બાય v. નહીં v બાય a થશે. v બાય a થશે. આપણે અહીંયા અને એને શું લેવાનું છે? g લેવાનો છે ને? g લેવાનો છે. અને એણે શું કીધું છે? ટાઈમ ટેકન ટુ રીચ મેક્સિમમ હાઇટ. મેક્સિમમ હાઇટે જે v છે ને એ 0 થાય. v છે એ 0 થાય. આ 0 થશે ને આ રહેશે. જેમ કે કોઈ છે ને
વસ્તુ છે એ નીચે રીચ થતી હોય ને ત્યારે શું થશે? ફાઇનલ વેલોસિટી આ વી જે છે એ મેક્સિમમ એ મળશે અને યુ શું થશે? 0 થશે. એટલે કે વસ્તુ નીચે પહોંચે ત્યારે યુ 0 થશે અને વી મળશે. ઉપર હોય તો યુ મળશે અને વી 0. હા બરાબર છે. તો યુ અપોન જી, ટી બરાબર યુ અપોન જી. હવે શું જોવાનું છે? મેક્સિમમ હાઇટ. મેક્સિમમ હાઇટ કેની વડે શોધશું? v² બરાબર u² પ્લસ 2as. આ બીજું ઇક્વેશન હતું, ખબર છે? હા ત્રીજું, સોરી. હવે આપણે મેક્સિમમ હાઇટ શોધવાની છે. કયું 0 કરવાનું? આ 0 કરી નાખશું તો u² 2a ઇન્ટુ h લખી શકાય, થાય ને? માઇનસ u² અપોન 2a બરાબર h થશે. આમાં આપણે ઓલું s ut plus half at² લગાડીએ તો એમાં ટાઈમ આપણને મળી ગયો છે. અને આપણે અહીંયા એક ભૂલ કરીએ છીએ, હંમેશા g કેવો લેવાનો? આ g લઈએ, માઇનસ લેવાનો તો આ પ્લસ થઈ જશે અને અહીંયા પણ આ માઇનસ એટલે આ પ્લસ જ થઈ ગયું ને. અને માઇનસ લેવાનું, બરાબર. હંમેશા જી કેવા લેવાના? માઇનસ લેવાના. હવે શું કહે છે તો? s ut plus half at² વાળું ઇક્વેશન લગાડીએ તેમાં ટાઈમ આપણને મળી ગયો છે u/g. તો એનાથી આપણને s મળી જાય તોય તે થઈ જાય s એટલે h ની જગ્યાએ h લઈ શકીએ. s ની જગ્યાએ અહીંયા લીધું જ ને આપણે. હા 2gs લીધું ને તો s આપણે ફાઇન્ડ કરી નાખીએ. u આપણને મળી ગયો, t તે આપણને મળી ગયો u/g ut plus half at². તો એનાથી મળે કયું? ઓલો 1/2 વાળું એમાં પણ મળી શકે, પરંતુ આ થોડુંક સહેલું પડતું હતું એટલે આમાંથી કર્યો. હવે શું છે? ટાઈમ ટેકન ટુ રીચ ઇનિશિયલ પોઝિશન, એટલે કે આ વસ્તુ ઉપર ગઈ અને પાછી અહીંયા પહોંચે ત્યારે કેટલો સમય થાય. હવે જો અહીંયા ટી સમય થતો હોય તો નીચે આવતા કેટલો સમય થાય? ટી જ થાય. તો શું થશે? ટોટલ 2t થાય. ટીની વેલ્યુ શું છે? u/g મળી ગયું, બરાબર છે. તો આ છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ચલો. સ્ટોન ઇઝ ડ્રોપ્ડ ફ્રોમ ટાવર્સ હાઇટ 20 મીટર. આ ટાવર છે અને 20 મીટરની ઊંચાઈ એટલે હાઇટથી મૂકવામાં આવે છે. ટાઈમ ટેકન ટુ રીચ ગ્રાઉન્ડ, પહોંચતા કેટલો સમય લાગશે? u 0 થઈ જાય. શું થશે? u 0 થઈ v બરાબર u પ્લસ at. તો v ની વેલ્યુ શું થશે? v ની વેલ્યુ a ball time taken to reach the ball. હવે જો આપણે ઓલું ઇક્વેશન વાપરી શકીએ ને, s બરાબર ut પ્લસ હાફ at gt², અહીંયા તો માઇનસ gt² થશે. હવે નીચે આવે છે તો પ્લસ જ નહીં લાગે? શું? નીચે આવે ઉપર આવે તો માઇનસ જ લાગશે. મેં કીધું ને, ગુરુત્વાકર્ષણ ગ્રેવિટીને હંમેશા કેવી લેવાની? નેગેટિવ જ લેવાની. હવે જો હાઇટ કેવી થશે? નીચે આવે છે તો ડિસ્પ્લેસમેન્ટ કેવું થશે? નેગેટિવ થશે, થાય ને? નીચે આવે તો હંમેશા ડિસ્પ્લેસમેન્ટ પછી વેલોસિટી બધું શું કેવું લેવાનું? નેગેટિવ લેવાનું. યુ ની વેલ્યુ શું થશે? 0 થશે. u 0 ઇન્ટુ ટી વત્તા હાફ ઇન્ટુ -10 ઇન્ટુ ટીની વેલ્યુ શું છે? શોધવાની છે, બરાબર છે. આ બાજુ જાય તો શું થાય? -40 બરાબર -10 ઇન્ટુ t². તો શું થશે? t બરાબર 2 થશે. થશે ને? 2 સેકન્ડ થશે ને? હવે આપેલ બીજું શું છે?
હીટિંગ જ્યારે જ્યારે અથડાશે એ પહેલાંનો એની કોનો વેગ. તો v બરાબર u પ્લસ એટી. vની વેલ્યુ શું થશે શોધવાની છે. 0 યુની 0 વત્તા માઇનસ જી ઇન્ટુ ટીની વેલ્યુ શું મળી 2. v બરાબર માઇનસ 10 ઇન્ટુ 2 શું થશે માઇનસ 20 મીટર પર સેકન્ડ. જો વીની વેલ્યુ કેવી આવી નેગેટિવ આવી. નીચે આવતા હોય તો બધાની વેલ્યુ નેગેટિવ, ઉપર જતા હોય તો પોઝિટિવ. બરાબર છે. ચાલો આગળ વધીએ. A ball is projects vertically upward from a tower of height 20 meter. આ હાઇટની વેલ્યુ છે 20 મીટર અને ક્યાં મોકલીએ છીએ ઉપર અપવર્ડ મોકલીએ છીએ. કેટલા સ્પીડથી 5 મીટર પર સેકન્ડથી. તો ફાઇન્ડ ધ મેક્સિમમ હાઇટ રીચ બાય બોલ. બરાબર. હવે જો આપણે કયું સૂત્ર વાપરશું વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2as. વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2as. અહીંયા એસની જગ્યાએ એચ આવશે. વી સ્ક્વેર વેગ આપશું ત્યારે યુની વેલ્યુ મળશે કે વીની વેલ્યુ મળશે યુની વેલ્યુ. આ શું થશે 0. તો 5 સ્ક્વેર પ્લસ 2 ટુ માઇનસ 10 થશે ને. અહીંયા જી મૂકી દેવાનો માઇનસ જી. એચ શોધવાનો છે થશે નહીં મેક્સિમમ હાઇટ રીચ બાય બોલ. એટલે કે અહીંયા જે રાખેલો છે ને બોલ એ કેટલી હાઇટ આ બોલ ઉપર ને ફેંકીએ છીએ તો એ બોલે કેટલી હાઇટ મેક્સિમમ શોધીએ 25 માઇનસ 20 ઇન્ટુ એચ થશે 25 આમ આવશે. તો એચ બરાબર 25 ના છેદમાં 20 થશે ને 5/4 કેટલું થાય 5/4 1.25 મીટર. હવે જો આ આપણને 1.25 મીટર મળ્યું. ટાઈમ વેન ઇટ ઇઝ પાસ આ નથી તો આ 1.25 મળ્યું. આપણે ટોટલ શોધવું પડે ને મેક્સિમમ હાઇટ રીચ બાય બોલ. તો શું થાય 20 પ્લસ 1.25 શું થશે 21.25 મીટર. આ તમારો આન્સર. રેડી. હવે આપણે શું શોધવાનું છે ટાઈમ વેન ઇટ પાસ ફ્રોમ ઇટ્સ મીન પોઝિશન. એટલે અહીંથી નીકળશે ને એ માટે ટાઈમ વેન ઇટ પાસ ફ્રોમ ઇટ્સ મીન પોઝિશન ત્યાંથી નીકળે ત્યારે ટાઈમ શું હશે. તો જોઈએ આપણે શું કરવું પડશે. વી બરાબર યુ પ્લસ એટી. વી 0 યુની વેલ્યુ શું આવશે 5 આવી ને 5 માઇનસ 10 ઇન્ટુ ટી. ટી આ બાજુ જાય તો 0.5 મળશે. ટીની વેલ્યુ મળી 0.5. હવે જો ટાઈમ ટેકન ટુ એની પાસેથી નીકળે એમ કીધું છે. ટાઈમ વેન ઇટ પાસ ફ્રોમ ઇટ્સ મીન પોઝિશન. તો અહીંથી 0.5 ઉપર જતા થશે ને નીચે આવતા થશે નીચે પર આવતા થશે એટલે ટોટલ શું થશે 1. 0.5 વત્તા 0.5 શું થાય 1 સેકન્ડ લાગશે. થઈ ને. ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ a ball is thrown upwards at speed 28 meter per second. Find the speed of 1 second before reaching the maximum. બોલને ક્યાં મોકલીએ છીએ ઉપર. કેટલી સ્પીડથી 28 મીટર પર સેકન્ડથી. શું થશે u28 થશે. આપણે મોકલીએ છીએ
બરાબર છે. એટલે મેં શું કીધું હતું, મોકલીએ એટલે પ્રારંભિક એટલે કે પહેલાંનો વેલોસિટી આવશે. હા, ઇનિશિયલ. બરાબર છે. v બરાબર u પ્લસ એટી. આ 0 થશે. યુની વેલ્યુ શું આપેલી છે? 28. એની વેલ્યુ શું આપેલી છે? શોધવાની છે. a ઇન્ટુ 1. તો શું થશે? -28 એ બરાબર થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. સોરી, આપણે એની વેલ્યુ શું મૂકવાની? શું લેવાની છે? -10 ઇન્ટુ t. આ -28 એટલે પ્લસ થઈ જશે, નીચે આવશે એટલે t બરાબર 2.8 સેકન્ડ. એટલે 2.8 મળ્યું. એટલે કે આ બોલ આમ જાય ને, આપણે શું શોધ્યું? ફાઇન્ડ ધ સ્પીડ ઓફ બોલ 1 સેકન્ડ બિફોર રીચિંગ મેક્સિમમ. બરાબર છે. તો આપણે આ શું શોધ્યું? આપણે ટોટલ ટાઈમ શોધ્યો. ટોટલ ટાઈમ અહીંયા ટોટલ 2.8 સેકન્ડ. આપણે શું શોધવાનું છે? 1 સેકન્ડ પહેલા. 1 સેકન્ડ પહેલા તો અહીંયા કેટલો સમય હોય? 1.8 હોય. બરાબર છે. તો આપણે આ ગાળાનું શું શોધવાનું છે? સ્પીડ. તો v બરાબર u પ્લસ એટી. v બરાબર શું પડ્યું? u પ્લસ એટી. યુની વેલ્યુ શું છે અહીંયા? 28 માઇનસ g એટલે 9.8. ટીની વેલ્યુ શું લેવાની? 1.8. શું કામ? આઈની વેલ્યુ શોધવાની, આઈની વેલ્યુસિટી શોધવાની. 28 અહીં આપણે 10 લઈ લઈએ તો શું થશે? તો શું થાય? 10 મીટર પર સેકન્ડ. 10 મીટર પર સેકન્ડ. કયો ઓપ્શન છે? બી. આવડે છે? હા, જ્યાં સુધી ન આપ્યું હોય ત્યાં સુધી લેવાનું. અને હંમેશા કેવું લેવાનું? નેગેટિવ લેવાનું. કેમ કે ગ્રેવિટી હંમેશા ઉપરથી નીચે જ આવતી હોય. તમે ઉપર નાખો કે નીચે નાખો, નેગેટિવ જ લેવાનું. સમજાણું? હવે જો આ ટેપ ડ્રોપ, પાણીના ટીપા પડે છે. પહેલું ટીપું અહીંયા પહેલું પહોંચી ગયું છે. બીજું સોરી, આ થર્ડથી સ્ટાર્ટ નીચે હશે. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ આપેલું છે. A tap drop water drop at 1 second interval. એક સેકન્ડે પડે છે ટીપા. Find the distance between third and fifth when sixth drop is just coming out from the top. આ બંને વચ્ચેનો શું જોતો છે? ડિસ્ટન્સ શોધવું છે. શું કરશું આપણે? હવે જો આ 1s હોય, આ 1s હોય, અહીંયા આટલો ટોટલ શું થાય? 3s થાય. પહેલાં આના માટે શોધશું, પછી આના માટે શોધશું. બંનેનો શું કરશું? ડિફરન્સ લઈ લેશું. લઈ શકાય? તો કયું સૂત્ર વાપરશું આપણે? s બરાબર ut પ્લસ હાફ એટી સ્ક્વેર. હવે પ્રારંભિક વેગ કેવો હશે? અહીંયા વેગ તો મળી ગયો હશે તો 0 થશે, વત્તા હાફ -10 ટી સ્ક્વેર. ટીની વેલ્યુ શું થશે? પહેલા માટે આપણે કેના માટે શોધીએ છીએ? ફિફ્થ માટે પહેલાં આપણે શોધીએ તો S5. ઓકે, ટીની વેલ્યુ શું થશે? 1 સેકન્ડ થશે. તો શું થાય? -5. S5 બરાબર -5. હવે આપણે શું કરશું? થર્ડ માટે S3. પ્રારંભિક બંનેમાં આમાં તો 0 થશે, બંનેમાં +1/2 -10. ટીની વેલ્યુ શું થશે? 1 + 1 + 2 3 થશે. 3 સ્ક્વેર. S3 બરાબર 5 9 × 5 -45 45 મીટર. બંને વચ્ચેનો તફાવત શું થાય?
40 થાય. તો આ બંને વચ્ચેનું અંતર શું હશે? S બરાબર 40 મીટર. નીચે આવે છે એટલે માઇનસ આવશે, બરાબર છે, પરંતુ ડિસ્ટન્સ કેવું થયું? 40 જ થયું. નીચે આવે છે એટલે માઇનસ આવે છે. -45 અને માઇનસ કે +5 કરો. માઇનસ છે, માઇનસ આ પણ માઇનસ છે, બરાબર છે. બંનેનો પાછો તફાવત લેવાનો. તો -45 માઇનસ પ્લસ +5 -45 +5 શું થાય? 40 થાય. -40 -40 શું કામ આવે છે? ડ્રોપ નીચે પડે છે. મેં કીધું એમ, નીચે આવે તો નેગેટિવ, ઉપર જાય તો પોઝિટિવ. ગ્રેવિટીની ડિસ્ટન્સ પણ નેગેટિવ, બધું નેગેટિવ આવશે નીચે આવે એટલે અહીંયા -40 આન્સર આવશે. હા, -40 આન્સર આવશે. અને જો ખાલી એમને 40 મૂકેલું હોય ને -40 ન મૂક્યું હોય કોઈ પણ ઓપ્શનમાં, તો 40 તફાવત તો 40 જ થાય. માઇનસ શું દર્શાવે છે? નીચે આવે છે એવી ડાયરેક્શન દર્શાવે છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. અ બલૂન રાઇઝિસ અપવર્ડ વિથ સ્પીડ 10 મીટર પર સેકન્ડ. આ બલૂન છે, આવા હોય છે ને, ફરવા જાવ તો હોય. તો આ બલૂનમાંથી છે ને કોઈ નાનો છોકરો છે એ શું નાખે છે? પથ્થર ફેંક્યો. જો એ પથ્થર ફેંકતો હોય, આ કેટલા મીટર પર સેકન્ડ? 10 મીટર પર સેકન્ડ થી ઉપર જાય છે. A balloon rises upward with speed of 10 meter per second when balloon is at height 100 meters. 100 meters above ground. A stone is dropped from it. નાખ્યો. Find the time taken by stone to reach the ground. એવું શોધવાનું છે. શું કરશું? જો g ની વેલ્યુ તો શું આવશે? -10. બરાબર છે. u ની વેલ્યુ શું આવશે? એટલે કે ઇનિશિયલ વેલોસિટી આપણને મળશે ને, આ નાખે. હવે જો કોઈ પણ વસ્તુ હું કારમાંથી જતો અને કારમાંથી ફેંકું તો એ કારની વેલોસિટી એની થઈ જાય, બરાબર છે. તો વેલોસિટી કેટલી થશે? 10 મીટર પર સેકન્ડ. તો કરણી u બરાબર. હવે નીચે ફેંકું છું, નીચે ફેંકું એટલે માઇનસ આવશે? ના, પ્લસ જ આવશે, કેમ કે ઉપર આમ થાય છે ને, ઉપર જશે. તો શું થશે? 10 મીટર પર સેકન્ડ. ઉપર જાય ને આમ 10 મીટર પર સેકન્ડ. હવે શું શોધવાનું છે? કયું વેલ્યુ છે? v² બરાબર u² પ્લસ 2as. એ સૂત્ર વાપરીએ કઈ? v² બરાબર u² પ્લસ 2as. આપણે શોધવાનું છે શું? ટાઈમ ટેકન બાય સ્ટોન ટુ રીચ ધ ગ્રાઉન્ડ. તો પહેલા આપણે આ તો હાઈટ શોધીએ છીએ. આમાં હાઈટ મળી જાય, બરાબર, હાઈટ મળી શકે. આમાં વેલોસિટી અહીંયા કેવી હશે? આ 0 હશે, આ શું થશે? 100 થશે, પ્લસ 2 ઇન્ટુ -10. s ની વેલ્યુ મળી જાય. શું કીધું છે? મેક્સિમમ હાઈટ અટેન્ડ બાય સ્ટોન 0 100 -20s. આ બાજુ જાય -100 -20s બરાબર -20s. 0 0 કેન્સલ, 5. તો s બરાબર શું થશે? 5 મીટર. નહીં, અંતર શોધ્યું ને, 5 મીટર. આ 5 મળ્યું. નીચે કેટલા છે? 100. ટોટલ કેટલા થાય? 105 મીટર. 100 પ્લસ 5. આ આપણને પહેલા આ શોધેલું છે. બીજું સેકન્ડ. ફર્સ્ટ શોધવું પડશે. કેમ શોધશું? s ut plus half at સ્ક્વેર. જો u ની વેલ્યુ છે કેટલી? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. s ની 5 મીટર પર સેકન્ડ. s શું s 100 મૂકશું ને આપણે. જ્યાંથી ફેંકતા હોય ને એટલે ત્યાંની હાઈટ લેવી પડશે. જ્યાંથી ફેંકીએ છીએ આપણે શું જોવું કે મેક્સિમમ હાઈટ ત્યાંથી કેટલી મળશે? તો હાઈટ કેટલી લેવી પડશે? -100 લેવી પડશે. -100 શું કામ?
આમ એક હાઈટેથી આમ નીચે આવે છે એટલે -100. પછી u ની વેલ્યુ શું થશે? 10. હા 10 એ ઉપર મૂક્યા 10 ઇન્ટુ t ની વેલ્યુ ની વેલ્યુ શું હતી? t ની વેલ્યુ શોધવાની છે. ટાઈમ ટેકન ટુ રીચ ધ ગ્રાઉન્ડ એવું કીધું છે ને. ટાઈમ ટેકન ટુ સ્ટોન રીચ ધ ગ્રાઉન્ડ ઇન્ટુ t². બરાબર -100. આમાંથી બધામાંથી એક 10 ઉડી જશે તો અહીંયા 10 વધશે. t 10 વધે પછી આ 2 અહીંયા વયા જાય, અહીંયા 20 થઈ જાય, પ્લસ t અહીંયા માઇનસ થઈ જાય, -t². આવું થાય. જો આ 2 છે ને આની મલ્ટીપ્લાય કરું તો -20 2t પ્લસ સોરી -t². આવું થાય. આ જે છે ને 2 બધાને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું, બધાને 2 વડે બંને બાજુ કરું તો આમાં 2 વયો જશે એમ કર્યું છે. બરાબર. હવે આને આ બાજુ લઈ લો t² -2 પ્લસ 2t પ્લસ -t². અને આને પ્લસ કરવું હોય તો આ બંનેને માઇનસ કરવા પડે થાય ને. એટલે કે આને આ બાજુ લાવું તો શું થાય? પ્લસ -2t -20 બરાબર 0. આવું થશે થાય ને. હવે આપણે શું કરવાનું? ના ના આપણે ટાઈમ શોધવાનો છે. હવે x² -2x પ્લસ હોય એવું બધું હોય તો આપણને મળી શકે, પરંતુ આ રીતનું ઇક્વેશન હોય તો કયું સાય? -b પ્લસ ઓર માઇનસ √b² -4ac અપોન 2a. આ તમને વેલ્યુ આપશે આની. એક પ્લસ અને એક માઇનસમાં વેલ્યુ આવશે. એ તમારો ટાઈમ. બરાબર છે. એમાંથી એક જ હશે. આવડશે? ચાલો આગળ વધીએ. A stone dropped the top of the tree. ટોપ ઉપરથી મૂકવું છે 6 મીટર હાઈટ. ઇન લિસ્ટ કેટલું છે? 0.2 સેકન્ડ ઓફ ફોલ. એટલે કે 0.2 સેકન્ડ ઓફ ફોલ. ફાઇન્ડ ધ હાઇટ ઓફ ટ્રી. કેટલા સેકન્ડમાં નાખું છું? 0.2 સેકન્ડમાં. તો હાઇટ શોધવાની કીધેલી છે. તો આપણે પહેલાં અહીંથી ટાઈમ શોધશું. પહેલાં શું કીધું છે? ટોટલ કેટલી છે? 6. A stone dropped from the top of a tree covers 6 meter height in least 0.2 second. આમાં શું કીધેલું છે ખબર? જો 6 મીટર છે ને 0.2 સેકન્ડમાં 0.2 સેકન્ડમાં આ જે નાખવામાં આવ્યો ને અહીંયા પહોંચ્યો. હાઈટ કાંક મોટી છે બરાબર છે. જ્યાં પહોંચ્યો ને એ ગ્રાઉન્ડથી 6 મીટર ઉપર છે. કેટલા સેકન્ડમાં? 0.2 સેકન્ડમાં એમ કીધેલું છે. તો આપણે પહેલાં શું કરવું પડશે? પહેલાં આપણે એચની વેલ્યુ શોધીએ. એચ બરાબર શું છે? યુટી પ્લસ હાફ AT². યુ શું થશે? ગતિમાં હશે અહીંયા તો 0 થઈ જાય. અને નીચે આવે છે તો શું થશે? હાઈટ નેગેટિવ થશે. -1/2 10 × t² થશે. આવું થશે ને. 5
તો h બરાબર શું થશે 5t². આને નામે આપી દીધું સમીકરણ 1. ફર્સ્ટ ઇક્વેશન થયું. હવે હું શું કરું, જો આ 6 મીટર છે બરાબર છે, મારે આ 0.2 સેકન્ડમાં શું કીધું છે, ઇન લીસ્ટ 0.2 સેકન્ડ ઓફ 6 મીટર હાઇટ એણે કવર કરેલી છે બરાબર. જો હવે જો આમાં છે ને હું એમ ધારું કે અહીંયા 0.2 સેકન્ડ અહીંયા સુધી પહોંચ્યો છે, તો અહીંયા વધે શું, t-0.2 વધે. એક ધારી લઉં t-0.2 સેકન્ડમાં. અને અહીંયા શું ધારું ખબર, 6 - x 6 - h રાખો, 6 - h બરાબર. આ માટે આવું ઇક્વેશન શોધશું, આના માટે આવું ઇક્વેશન શોધશું, આના માટે આવું ઇક્વેશન શોધ, પછી બંનેને સરખાવી દેશું. આ છે ને ક્વેશ્ચન કાલે કરશું બરાબર. આ તું ખાલી ટ્રાય કરજે. આને શું ધાર્યું, t-0.2, આને શું ધાર્યું 6 - h. એટલે કે જો આ 6 મીટર 0.2 સેકન્ડમાં 6 મીટર ઉપર છે, તો આ કેટલું કવર કર્યું છે, 6 - h. આટલું કેટલું વધે, ગ્રાઉન્ડથી ઉપર છે થાય ને, h થાય ને. અને આ 0.2 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો તો t-0.2 સેકન્ડ બચી હશે. આ 0.2 સેકન્ડમાં આવ્યો તો વધારાની જે છે એ અહીંયા પહોંચેલી આટલી બાકી હશે. તો આના માટે આ સમયને આ હાઇટ એ છે ને સમયને હાઇટ, તો એકમાં આ સમય મૂકવાનો અને એકમાં સમય આના ઇક્વેશનમાં આ વેલ્યુ મૂકવાની, 6 - h, hની જગ્યાએ અને આની જગ્યાએ 0.2. આના માટે 6 મીટર અને ટાઈમ આ બરાબર છે. બંનેનું પછી શું કરવાનું, ટોટલ કરી દેવાનું, મળી જાય. બંનેમાં શું આપણે શોધવાની છે, હાઇટ શોધવાની, hની વેલ્યુ શોધવાની છે. 6 - 1 મૂકીશ અને આની જગ્યાએ 0.2 મૂકીશ, એમાં h કાંક મળશે. અહીંયા 6 મીટર મૂકીશ અને આ મૂકીશ, એમાં કાંક હાઇટ મળશે. બંનેનું શું કરીશ, સરવાળો કરીશ, સમેશન કરીશ અને તમને ટોટલ હાઇટ મળી જશે. આવડે? તો એટલે સુધી હતું આપણો આજનો કાર્યક્રમ. તો એ 9:30 થઈ ગયા છે. કેટલા કલાક થયા, કલાક થઈ ગઈ ને, 8:30 આવ્યો હતો ને, તો 2 કલાક લેવું હતું. પણ હવે પછી મેં વિચાર્યું કે ખોટો થાકી ગયો હશે બરાબર. કાલથી આપણે સ્ટાર્ટ કરશું રિલેટિવ વેલોસિટી. શું રિલેટિવ વેલોસિટી? એકની સાપેક્ષે, એટલે કે લિફ્ટ પ્રોબ્લેમ, લિફ્ટમાં જતા હોય, પછી કારમાં જતા હોય, પછી ટ્રેનમાં, એ રીતના ક્વેશ્ચન આવશે. ઓકે, આજના કોઈ ડાઉટ હોય તો મને પૂછી લે. કાંઈ ડાઉટ છે? નથી ને? પાક્કું?